તો મિત્રો એમાં આવશે મહેસાણા। મિત્રો આગળ વાત કરી છે કે પંડિત અહોબલે જે ગ્રંથ આપ્યો હતો તો એ સંગીત પારિજાત એટલે એફ આવશે। પણ કુદરતનો સફાઈ કામદાર કોણ છે તો ગીત છે। પવન ઉર્જા તરી તો એની અંદર લાભા આવશે। પૃથ્વી પરિષદ તો કયા શહેર ખાતે યોજાઈ હતી તો સ્ટોકહોમ આવશે, સ્ટોકહોમ શહેર ખાતે। તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે તો રાઈટ આવશે। જૂનાગઢમાં 4 ગુફા સમૂઢ આવેલા છે, ખોટું આવશે। નંબર 8 સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો તો 8મા મિત્રો ખોટું આવશે। 9 સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે તો એની અંદર ખોટું આવશે। 10 બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી તો મિત્રો એની અંદર રાઈટ આવશે। 11માં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો એની અંદર સી આવશે ભોપાલ। ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્ય જીવો માટે જે બોર્ડની રચના કરી હતી તો એમાં મિત્રો 1972 આવશે, થોડીક ભૂલ છે। નંબર 13 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે તો નદીઓ છે। 14 ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી શહેર જે નહેર છે એ નહેરનું નિર્માણ થયેલું છે તો એની અંદર આવશે બી કાવેરી। એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે તો દ્રુત ગતિ। સાચો ક્રમ પસંદ કરીને જોડકા જોડવાના છે તો મિત્રો 16ની અંદર બી આવશે। 17ની અંદર મિત્રો ડી આવશે, જ્યારે 18ની અંદર એ આવશે। 19માં ડી આવશે, જે નિયોજન કહેવાય છે। 20માં પણ એ આવશે। કઈ પદ્ધતિ મુક્ત તો બજાર પદ્ધતિ। હવે મિત્રો 1-2 શબ્દોમાં જવાબ છે। હવે એની અંદર ભારતને કુલ કેટલા કિલોમીટર કિમી દરિયા કિનારો મળ્યો છે તો એની અંદર 7516 અને 7517 બંને તમે લખી શકો છો। ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર એટલે પોરબંદર હંમેશા માટે ખુલ્લું રહે છે। 23 વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે તો ખેતી છે। શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો સેવા ક્ષેત્રની અંદર। મિત્રો બાકીના વિભાગ બી જે ટૂંકમાં તમારે જવાબ લખવાના છે 2 ગુણની અંદર છે અને બાકીના મિત્રો વિભાગ સી ની અંદર અને વિભાગ ડી અંદર પણ તમને સંપૂર્ણ જે પ્રશ્નો છે મિત્રો આ વલ્લભી વિદ્યાપીઠ, નાલંદા અને તક્ષશિલા છે। ભૂમિ સંરક્ષણના ઉપાયો આ જે પ્રશ્નો અંદર જે ગઈ સાલ પેપરની અંદર છે એમાંથી મોસ્ટ આઈએમપી આ વખતે તમને 50% તો મળી જ રહેવાનું છે। એટલે મિત્રો સંપૂર્ણ જે અહીંયા પ્રશ્નો આપ્યા છે ગયા વખતે પ્રશ્નપત્રના એમાંથી એક પણ પ્રશ્ન તમારે સ્કીપ કરવાનો નથી।